મારું નામ ધનુબેન મહેન્દ્રસિંહ રાણા છે। હું આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું। આજે અમે અહીંયા દારૂબંધી માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। પાછળ જે મારી બહેનો ઊભેલી છે તે બધી વિધવા છે અને દારૂના કારણે જ વિધવા થયેલી છે। આમોદ શહેર, આમોદ તાલુકા, આમોદ નવી નગરી કોઈ જગ્યા એવું નથી કે જ્યાં દારૂનું વેચાણ નથી થતું। ઇંગ્લિશ, દેશી દારૂ અને હવે તો મને એવું લાગે કે ગુજરાતનું ગાંધી બાપુનું ગુજરાત, ત્યાં ઓનલાઈન પણ દારૂ વેચાતો થઈ ગયો છે। એટલે મારે સરકારને નમ્ર વિનંતી છે કે આ બહેનો તો સરકારને બહુ વહાલી છે, તો હું મારો બસ એટલું જ આ વિનંતી કરું છું કે મારી બહેનોના લીધે તમે આ દારૂબંધી કરો। બસ એ જ અભ્યર્થના સાથે વિરમું છું। हफ्ताखोर ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। हफ्ताखोर ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। हफ्ताखोर ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरे राज में सस्ता दारू महंगा तेल, भाजपा तेरे राज में सस्ता दारू महंगा तेल, भाजपा तेरे राज। ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સામાન્ય માણસ માટે જીવન દુષ્કર બની ગયું છે। આજે મોંઘવારી જુઓ, તમે ડુંગળી જુઓ, ખાંડ જુઓ, તેલ જુઓ, સામાન્ય માણસ 500 રૂપિયા રોજીરોટી કમાયેલો માણસ સાંજે જીવી શકે, ખાઈ શું શકે, એ બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયેલો છે। મોંઘવારીએ મજા મૂકી છે। સાથે સાથે લઠ્ઠા કાન હમણાં જ ભાવનગરમાં બન્યો, તમે જોયું હશે કે એક બોટલમાંથી 250 બોટલ બની, 120 બોટલ પોલીસને બરામદથી, 130 બોટલ હજુ મળી નથી। તો 130 બોટલ ગુજરાતના કયા ખૂણે છે? 130 પરિવાર હજુ બરબાદ થવાના છે। દુઃખની વાત તો એ છે કે જ્યારે પહેલો માણસ પકડાયો અને તરત જો એક્શન સરકાર આવી ગઈ હોત તો આજે બીજા 10 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા છે, એ લોકોનો પરિવાર બચી ગયો હોત। ત્યારે ખોટો દારૂ, ખોટી એક બોટલમાંથી 250 બોટલ કરી અને જે લઠ્ઠાકાંડ કરેલો છે એની સામે આ બુટલેગરોને ઊભા કરવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જ ઊભા કરવામાં આવેલા છે। જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ કેવી રીતે ખેંચવા, કઈ રીતે એમને દબાવવા, એના માટેના આ બુટલેગરોને ફૂલ પ્રોત્સાહન આપવામાં આવે છે। પોલીસ દ્વારા એમને પ્રોત્સાહન કરવામાં આવે છે સરકાર થ્રુ। ત્યારે એના વિરોધમાં આજે આ જે કંઈ બનેલું છે, આ સરકારને 1 મિનિટ રહેવાનો અધિકાર નથી। આ ગાંધી સરદારની ભૂમિ છે। હર્ષભાઈ સંઘવી ડાન્સ કરી રહ્યા છે જ્યાં જ્યાં થાય, પણ ડાન્સ કરવાનો નથી। આ તમારે સરકાર ચલાવવાની છે। આ ભોપાભાઈની સરકાર 2027માં ઘેર જવાની છે, જવાની છે અને જવાની છે। દારૂબંધી શક્ય છે ખરી? આવેદનપત્ર આપ્યા પછી આવેદનથી દારૂબંધી શક્ય નહીં થાય। અધિકારીઓનો અમલ કેટલો કરે છે, કારણ કે અધિકારીનો બી પરિવાર છે, કુદરત બી જોઈ રહેલી છે, પ્રજા જાગૃત થઈ ગયેલી છે ને અધિકારી બી શાનમાં, પોલીસ અધિકારી સમજી ગયા છે કે 2027માં લોકો ઘેર જવાના છે। અમને બી ઇન્ફોર્મેશન મળે છે પોલીસમાંથી, એટલે આ બી સમજી ગયા છે કે 2027 વાસ્તે ગાસ્તે જવાના છે।